ચુડા તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભગવાન રામમાં ભાવ વિભોર. ચુડાના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય શ્રી રામના નારા સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો. તેમાં ચુડાની મુખ્ય બજારો પર શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું. નોંધનીય છે કે 500 વર્ષથી રામ મંદિરની રાહ જોઈ રહ્યા હતા તેની આતુરતાનો અંત આવ્યો છે, જેમાં હજારો કાર સેવકોએ પોતાનું બલિદાન આપ્યું હતું. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર રામયાત્રા અને શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરો અને ઘરોમાં રોશની કરવામાં આવી છે. ચુડા સહિતના વિસ્તારોમાં ઉમંગ અને ઉત્સાહનો પણ માહોલ સર્જાયો હતો. અયોધ્યા મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વિશ્વભરમાં જે રડિયામણી ક્ષણની રાહ જોવાઈ રહી હતી એ ઘડી આખરે આવી ગઈ. ત્યારે ચુડા ખાતે શોભાયાત્રામાં રામાયણની અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કૃતિ જોઈને ભક્તો મંત્રમુગ્ધ થયા હતા. નાના ભૂલકાઓએ કૃતિઓ રજૂ કરી હતી. ચુડામાં અયોધ્યામાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર વિસ્તારમાં આજે આનંદ સાથે ગામડે ગામડે લોકોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. તેમજ પ્રભુ શ્રીરામની શોભાયાત્રાની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ હતી. શોભાયાત્રા શેરી ગલીઓમાં ફરીને જય શ્રી રામના બુલંદ નારા સાથે દરેક વિસ્તારમાં કરી હતી. ત્યારે વાતાવરણ રામમય બન્યું હતું. અબીલ ગુલાલ સાથે આનંદ છવાઈ ગયો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.